શરૂઆત થશે આજના દિવસના સૌથી મોટા સમાચારની સાથે જે પંચાયત ભરતી બોર્ડ તરફથી મળી રહ્યા છે। આજના દિવસના સૌથી મોટા સમાચાર હાલના સૌથી મોટા સમાચાર, જેમાં પંચાયત ભરતીના સૌથી મોટા સમાચાર। પંચાયત ભરતી બોર્ડ હવે ભરતીનું કેલેન્ડર બહાર પાડશે। ડિસેમ્બર 26 સુધીની ભરતી જાહેર કરવામાં આવશે। ડિસેમ્બર 26 સુધીની ભરતીની જાહેરાત કરાશે, ત્યારે 22 કેડરમાં આ ભરતી થશે અને હજારો પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવશે, જે માટેનું કેલેન્ડર હવે જાહેર કરવામાં આવશે। 7 થી 10 દિવસમાં પંચાયત સેવા પસંદગી મંડળનું કેલેન્ડર જાહેર કરાશે, જેમાં ઉમેદવારોને દર મહિનાનું કેલેન્ડર મળશે। આ કેલેન્ડર બીજી પરીક્ષાની તૈયારી કરવા માટે સરળ રહેશે। કેલેન્ડર મળી જાય ત્યારબાદ બીજી પરીક્ષાઓની તૈયારી કરવા માટે જે તે ઉમેદવારો માટે સરળતા થઈ જશે। ઉમેદવારોની રજૂઆત ઉપર પંચાયત પસંદગી મંડળે મહત્વનો નિર્ણય લીધો છે અને હવે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવશે। આજ મામલે સંવાદદાતા સંજય જોડાઈ રહ્યા છે, સીધા જઈશું સંજય પાસે। સંજય, હવે પંચાયત પસંદગીની ભરતી બોર્ડનું પણ કેલેન્ડર જાહેર કરવામાં આવશે, શું છે વધુ વિગતો? સંજય, બિલકુલ જે રીતે કહી શકાય કે હજારો ઉમેદવારો જેની રાહ જોઈને બેઠા હતા આતુરતાપૂર્વક, જેને તલાટીથી લઈને ગ્રામ સેવક સુધીની જેની અંદર ભરતી કરવામાં આવતી હોય છે, એવા પ્રકારની જે ભરતીની લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જે બોર્ડ છે, જેને લઈને આ એક નવા કેલેન્ડરની જે વાત કરવામાં આવી છે, 26 ડિસેમ્બર સુધીમાં એ કેલેન્ડર રજૂ કરવામાં આવશે। 8 થી 10 દિવસની અંદર એ કેલેન્ડર બહાર પાડવામાં આવશે અને જેની અંદર 22 કેડરમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકશે। એટલે એવું કહી શકાય કે જે પ્રકારની આખી પ્રક્રિયા છે તેની અંદર જે બેરોજગારો છે ગુજરાતની અંદર, એની અંદર તમામ લોકોને, નોકરી વાંછુક લોકોને એ પ્રકારની આખી સુવિધા મળશે અને કદાચ આવનારા દિવસોમાં એની અંદર પસંદગી પામ્યા બાદ પોતાના જે રીતે પરિવારના માટે જે રીતે નોકરી વાંચુઓ હોય છે તેમને નોકરી પણ મળશે। એટલે ગુજરાત પંચાયત સેવા મંડળની અંદર જે આ આખા પસંદગી મંડળનું જે કેલેન્ડરની વાત છે એ અત્યારે બહાર પાડવાની વાત થઈ રહી છે। જય સંજય, સમગ્ર માહિતી આપવા બદલ।